હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રિકેટ રમતી વખતે થતી ઇન્જરીઝને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ તેના વિશે ડિટેલમાં વાત કરીશું. કોમનલી ક્રિકેટ રમતી વખતે લોકોને શોલ્ડર, ની, એન્કલ અને બેકમાં ઇન્જરીઝ થતી હોય છે. આ ઇન્જરીને પ્રિવેન્ટ કરવા માટે તમે આ 5 સ્ટેપ્સને જરૂરથી ફોલો કરો. ફર્સ્ટ, પ્રોપર વોર્મઅપ. ક્રિકેટ રમતી વખતે 70% ઇન્જરીઝ બોડીની રિજિડિટીના કારણે થતી હોય છે. આથી બોડીની ફ્લેક્સિબિલિટી વધારવા માટે તમે 15થી 20 મિનિટ જેટલું લાઇટ જોગિંગ, 15થી 20 મિનિટ જેટલું ઓલ જોઈન્ટ મોબિલાઇઝેશન અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જરૂરથી કરો. સેકન્ડ, સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ. ક્રિકેટમાં ઇન્જરીઝ પ્રિવેન્શન માટે તમારા થાઈ, કાફ અને કોર મસલ સ્ટ્રોંગ હોવા ખૂબ જ જરૂરી છે. આથી આ મસલ્સને સ્ટ્રેન્થનિંગ માટે તમે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ જરૂરથી કરો. થર્ડ, પ્રોપર ટેકનિક. તમે ક્રિકેટને ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગ પ્રોપર ટેકનિકથી કરો. જેટલી જ ખરાબ તમારી ટેકનિક હશે તેટલી જ તમારી ઇન્જરી થવાના ચાન્સીસ વધારે થશે. ચોથું, પ્રોપર ઇક્વિપમેન્ટ. તમે ક્રિકેટ પ્રોપર શૂઝ, ની સપોર્ટ અને ગાર્ડ્સનો યુઝ કરો. જો તમારા ઇક્વિપમેન્ટ ખરાબ હશે તો તમને ઇન્જરીઝ થવાના ચાન્સીસ વધારે રહેશે. અને ફિફ્થ, હાઇડ્રેશન અને ડાયટ. ક્રિકેટ દરમિયાન તમારું હાઇડ્રેશન મેન્ટેન રાખવું ખૂબ જ જરૂરી છે. ક્રિકેટ દરમિયાન તમારું હાઇડ્રેશન મેન્ટેન રાખવા માટે તમે પાણી, નારિયેળનું પાણી, લીંબુનું શરબત અને ઇલેક્ટ્રોલાઇટ પણ લઈ શકો છો. અને ડાયટમાં તમે કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન રિચ ડાયટ જરૂરથી લો. અહીં એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે ક્રિકેટ રમતી વખતે જ્યારે તમને પેઇન થતું હોય તો તે પેઇનને તમે ઇગ્નોર ના કરો અને તેની ટ્રીટમેન્ટ જેટલી બને એટલી જલ્દી લો. જેટલી જલ્દી તમે ટ્રીટમેન્ટ લેશો એટલી જ તમને ફાસ્ટર રિકવરી આવશે. જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો. આવી જ હેલ્થ રિલેટેડ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો.